Hello students and welcome again to our basic English grammar session. આપણે ગયા સેશનની અંદર મોડલ ઓક્ઝિલરીઝની ચર્ચા કરતા હતા. એ જ ટોપિકને આપણે પાછો ટુ બી કન્ટિન્યુડ કરીએ, આગળ વધારીએ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે મોડલ ઓક્ઝિલરી વિલ અને વુડ વિશે સમજ્યા હતા. આજે આપણે બીજા બે મોડલ ઓક્ઝિલરી જે છે એના વિશે સમજણ મેળવવાની છે. તો લેટ્સ સી કે આજે આપણે કોના વિશે ભણવાના છીએ. આજે આપણે ભણવાના છીએ મોડલ ઓક્ઝિલરી કેન અને કુડ. તો લેટ્સ સ્ટાર્ટ અવર સેશન વિથ ધ મોડલ ઓક્ઝિલરી કેન. ચાલો, દરેક મોડલ ઓક્ઝિલરીમાં જેમ કોમન છે એમ કે એની સાથે હંમેશા બેઝ વર્બ જ આવશે, મૂળ ક્રિયાપદ જ આવશે. હવે એનો આપણે યુઝ જોઈએ. કેન જે છે એ કઈ પર્ટિક્યુલર વસ્તુ, કયો પર્ટિક્યુલર યુઝ બતાવે છે? તો એબિલિટી બતાવે છે. એબિલિટી એટલે કે સામર્થ્ય, કંઈક કરી શકવું. આમ જુઓ તો કેનનું કંઈ ગુજરાતી નથી, બટ ફોર અવર અન્ડરસ્ટેન્ડિંગ, આપણે આપણી સમજણ માટે કેન એટલે કંઈક કરી શકવું એવું આપણે યાદ રાખી શકીએ. કેન જે છે એ બોલનાર અથવા કોઈ પણ વ્યક્તિની એબિલિટી એટલે કે સામર્થ્ય અથવા આવડત દર્શાવે છે. કેવી રીતે જોઈએ આપણે એક્ઝામ્પલ. સુજાતા કેન મેક મેની સ્વીટ ડિશિસ. સુજાતા ઘણી બધી સ્વીટ ડિશિસ બનાવી શકે છે. એનામાં એ એબિલિટી છે, સામર્થ્ય છે. અને એ સામર્થ્ય કોણ ઇન્ડિકેટ કરે છે? કેન. બીજું એક્ઝામ્પલ જોઈએ. માય ફ્રેન્ડ કેન ડ્રાઈવ એની કાર. મારો ફ્રેન્ડ કોઈ પણ કાર ચલાવી શકે છે. એનામાં એ એબિલિટી છે, એનામાં એ સામર્થ્ય છે. તો એ સામર્થ્ય આપણે અહીંયા કેનથી દર્શાવશું. આવી રીતે તમે કોઈ પણ સેન્ટેન્સમાં કોઈ પણ સબ્જેક્ટ સાથે જ્યારે પણ તમે કેન મૂકશો એટલે એ એની એબિલિટી બતાવશે. દાખલા તરીકે આઈ કેન સ્પીક ઇંગ્લિશ, યુ કેન હેલ્પ એવરીવન, હી કેન સ્પેન્ડ લોટ ઓફ મની. આવી રીતે તમે જ્યાં પણ કેન મૂકશો એ તમારી એબિલિટી, સામર્થ્ય બતાવશે. જોઈએ એનો બીજો યુઝ. સ્ટ્રેન્થ એટલે કે તાકાત બતાવે. ફિઝિકલી સ્ટ્રેન્થ દર્શાવવા માટે થઈને પણ કેનનો ઉપયોગ થાય. કેવી રીતે જોઈએ એને એક્ઝામ્પલથી. ધ એલિફન્ટ કેન લિફ્ટ હેવી થિંગ્સ. એલિફન્ટ જે છે એ ખૂબ જ ભારે વસ્તુઓ જે છે એ લિફ્ટ કરી શકે છે, ઊંચકી શકે છે. એનામાં એ સ્ટ્રેન્થ છે. સેકન્ડ વન જોઈએ. ખલી કેન ફાઇટ વિથ એની રેસલર. ખલી જે છે એ કોઈ પણ રેસલર સાથે ફાઇટ કરી શકે છે. તો અહીંયા આપણે એને સામર્થ્ય પણ કહી શકીએ, બટ મોર દેન એબિલિટી અહીંયા એ ફિઝિકલ સ્ટ્રેન્થની વાત થાય છે, શારીરિક ક્ષમતાની વાત થાય છે, તાકાતની વાત થાય છે. એટલે અહીંયા કેન જે છે એ આપણને સ્ટ્રેન્થ દર્શાવશે. તો આપણે એબિલિટી જોયું, સ્ટ્રેન્થ જોયું. હવે કેનનો બીજો કોમન યુઝ શું છે? આસ્કિંગ એન્ડ ગિવિંગ પરમિશન. રજા કે પરવાનગી પૂછવા અને આપવા બંને માટે થઈને કેનનો યુઝ થશે. જોઈએ આપણે એક્ઝામ્પલ. પરમિશન એ આપણા ડે ટુ ડે કન્વર્સેશનમાં, રોજે રોજની વાતચીતમાં આપણે ઘણીવાર પૂછતા હોઈએ છીએ, અનાયાસે પૂછતા હોઈએ છીએ. એ જ યુઝ જે છે એ આપણે અહીંયા સમજવાનો છે. કેન આઈ ગો ટુ પ્લે? શું હું રમવા જઈ શકું? અહીંયા તમે કોઈ વ્યક્તિ પાસે પરમિશન માગો છો રમવા જવા માટે, તો અહીંયા તમે વાક્યની શરૂઆતમાં કેન મૂકી દીધું, કારણ કે વાક્ય પ્રશ્નાર્થ થશે. શું કામે? તો કે તમે પરમિશન હંમેશા બીજા પાસે માગો, આસ્કિંગ કરો. એટલે કેન આઈ ગો ટુ પ્લે. પછી એ સામેવાળો વ્યક્તિ તમને પરમિશન આપે કે ન આપે એ પ્રમાણે પણ કેનનો ઉપયોગ થાય. નો યુ કાન્ટ. ના, તમે નહીં જઈ શકો. જો પરમિશન હકારમાં હોય તો યસ યુ કેન, હા તમે જઈ શકો. તો આવી રીતે પરમિશન પૂછવા માટે અને પરમિશન આપવા કે ન આપવા માટે, આ હેતુ માટે કેનનો યુઝ થાય છે. આવા ઘણા બધા નાના નાના સેન્ટેન્સીસ જે છે એ આપણે ડે ટુ ડે કન્વર્સેશનની અંદર ઉપયોગ કરતા હોય. કેન આઈ કમ ઇન, કેન આઈ આસ્ક યુ અ ક્વેશ્ચન, કેન આઈ ટેલ યુ સમથિંગ. આ રીતના આપણે આસ્કિંગ પરમિશનવાળા સેન્ટેન્સીસનો યુઝ કરતા જ હોઈએ છીએ, જે આપણા માટે નવો યુઝ નથી. પણ આપણે એને અહીંયા બરાબર યાદ રાખવો પડે, સમજવો પડે કે કેન જે છે એ પરમિશન આપવા અને પરમિશન પૂછવા બંને પર્પઝથી યુઝ થાય છે.
પછી કેનનો બીજો એક યુઝ શું છે? ઇમ્પોસિબિલિટી દર્શાવવા માટે, અશક્યતા દર્શાવવા માટે. કોઈ ઘટના કે કોઈ કાર્ય શક્ય નથી એવું દર્શાવવું હોય ત્યારે પણ આપણે કેનનો યુઝ કરી શકીએ. કેવી રીતે? જોઈએ એક્ઝામ્પલથી. ઇટ કાન્ટ બી ટ્રુ. જ્યારે આપણને કોઈ વાત જાણવા મળે અને એ વાતને આપણે બિલીવ ન કરીએ, આપણને એ વાત ઉપર વિશ્વાસ ના આવતો હોય, ત્યારે આપણે શું કહીએ? ઇટ કાન્ટ બી ટ્રુ. તે સત્ય ન હોઈ શકે, આવું સાચું હોય જ ના શકે. એટલે અહીંયા જે ઘટના બની છે એ ઇમ્પોસિબલ છે, એટલે આપણે અહીંયા શું લખ્યું છે? કેન. ઇટ કાન્ટ બી ટ્રુ. એટલે અહીંયા એ ઇમ્પોસિબિલિટી બતાવે છે. બીજું એક્ઝામ્પલ જોઈએ. ધીસ કેન નેવર હેપન. કોઈ ઘટના બની છે અને એ ઘટના આપણું માઇન્ડ એક્સેપ્ટ કરવા તૈયાર નથી, તો આપણે એને બિલીવ નહીં કરીએ. આપણા માટે એ ઇમ્પોસિબલ બાબત છે એમ થવું હોય, ત્યારે આપણે આ પ્રકારના વાક્યનો યુઝ કરશું. ધીસ કેન નેવર હેપન. આવું ક્યારેય બની જ ના શકે. તો અહીંયા જે છે કેન એ ઇમ્પોસિબિલિટી બતાવે છે. તો કેન જે છે એ એબિલિટી બતાવશે, સ્ટ્રેન્થ દર્શાવશે, પરમિશન આપવા કે માગવા, લેવા કે પૂછવા માટે વપરાશે, અને ઇમ્પોસિબિલિટી એટલે કે અશક્યતા પણ દર્શાવશે. હવે કેનની સાથે જ એનું પાસ્ટ ફોર્મ જે યુઝ થાય છે કુડ, એની પણ આપણે ચર્ચા કરવાની છે. તો આ બાજુ આપણે જરા સમજીએ. કુડ એ કેનનું પાસ્ટ ફોર્મ છે. આ એક બેઝિક બાબત છે. જેમ કેનની સાથે બેઝ વર્બ વપરાતું હતું, તેમ અહીંયા કુડની સાથે પણ બેઝ વર્બ વપરાશે. કેન જે છે એ ડિરેક્ટ સ્પીચમાં જ્યારે આપેલું હશે ત્યારે એની ઇનડિરેક્ટ સ્પીચમાં ટ્રાન્સફોર્મેશન કરતી વખતે જેમ આપણે વિલનું વુડ કરતા હતા, એવી રીતે અહીંયા આપણે શું કરવાનું છે? કેનનું કુડ. રાઈટ. જોઈએ આપણે એનું એક્ઝામ્પલ. સોનુ ટોલ્ડ મોનુ આઈ કેન રન ફાસ્ટર ધેન યુ. આ એક ડિરેક્ટ સ્પીચવાળું સેન્ટેન્સ છે. હવે એનું આપણે ઇનડિરેક્ટ બનાવશું. સોનુ ટોલ્ડ મોનુ ધેટ શી કુડ રન ફાસ્ટર ધેન યુ. હવે અહીંયા જુઓ, કેન હતું એનું આપણે શું કર્યું? કુડ. કયા રૂલ્સ પ્રમાણે? તો કે જ્યારે પણ તમને ઇનડિરેક્ટ સ્પીચની અંદર કેન આપ્યું હોય, રિપોર્ટિંગ વર્બ પાસ્ટ ટેન્સમાં હોય, ત્યારે તમે કેનનું કુડ કરશો. એટલે અહીંયા કુડનો એક યુઝ આપણે સમજ્યો છે. ઓકે. બીજા બધા રૂલ્સ જે છે એ એઝ પર ઇનડિરેક્ટ સ્પીચના રૂલ્સ જે છે એ મુજબ ફોલો થશે. અહીંયા આપણે કેનનું કુડ કરી શક્યા છીએ. હવે આપણે જોઈએ બીજો યુઝ એનો, પાસ્ટ એબિલિટી દર્શાવવા માટે. કેન જે છે એ પ્રેઝન્ટ એબિલિટી બતાવે છે. ઇટ મીન્સ કે અત્યારે હું શું કરી શકું છું, અત્યારે મારામાં શું સામર્થ્ય છે. કુડ જે છે એ ભૂતકાળનું સામર્થ્ય બતાવે છે. એને અત્યારે વર્તમાનકાળ સાથે કોઈ નિસ્બત નથી, એને અત્યારે કોઈ વર્તમાનકાળ સાથે કન્સર્ન નથી. એ માત્ર પાસ્ટ એબિલિટી દર્શાવે છે. કેવી રીતે? આઈ કુડ સોલ્વ એની સમ વેન આઈ વોઝ અ સ્ટુડન્ટ. હું જ્યારે એક વિદ્યાર્થી હતો, ઇટ મીન્સ કે સ્ટુડન્ટ એજમાં હતો, ત્યારે હું કોઈ પણ દાખલો સોલ્વ કરી શકતો. આ મારી પાસ્ટ એબિલિટી છે. એબિલિટી ઇન પાસ્ટ કુડ જે છે એ આપણને અહીંયા દર્શાવે છે. સેકન્ડ વન જોઈએ. હેલન કુડ સ્પીક મેની લેંગ્વેજીસ. હેલન ઘણી બધી ભાષાઓ બોલી શકતી હતી. પણ આ બે વાત જે છે, બે સેન્ટેન્સીસની વાત જે છે એ ઓટોમેટિકલી પાસ્ટમાં રજૂ થાય છે, કારણ કે અહીંયા કેનનું પાસ્ટ ફોર્મ કુડ યુઝ કર્યું છે અને પાસ્ટ એબિલિટી દર્શાવે છે. નેક્સ્ટ યુઝ જોઈએ આપણે એનો, પોલાઇટ ક્વેશ્ચન્સ દર્શાવવા. જેમ વિલનો ઉપયોગ થાય છે, જેમ વુડનો ઉપયોગ થાય છે, એમ જ કુડનો પણ ઉપયોગ થાય છે. એટલે કે પોલાઇટ ક્વેશ્ચન્સ, રિક્વેસ્ટ ક્વેશ્ચન્સ દર્શાવવા માટે થઈને આ ત્રણેયનો યુઝ જે છે એ કોમન છે. પણ વુડ કરતાં કુડ જે છે ઇટ ઇઝ મોર પોલાઇટ, એ વધારે વિનમ્રતા દર્શાવે છે. કેવી રીતે? કુડ આઈ યુઝ યોર ફોન? શું હું તમારા ફોનનો યુઝ કરી શકું? ક્વેશ્ચન સેન્ટેન્સ છે. વાક્યની શરૂઆત આપણે કોઈ પણ ઓક્ઝિલરીથી કરવાની થાય. મોડેલ ઓક્ઝિલરી તરીકે આપણી પાસે કુડ છે. કુડને આપણે વાક્યની શરૂઆતમાં મૂકી દીધું છે. કુડ આઈ યુઝ યોર ફોન. અહીંયા તમે એક પોલાઇટ રિક્વેસ્ટ કરો છો.
બીજું સેન્ટેન્સ જોઈએ. કુડ વી સ્ટે હિયર ફોર અ વાઇલ? શું અમે થોડી વાર સુધી અહીંયા રોકાઈ શકીએ? તમે સામેવાળા પાસે એવું પોલાઇટનેસથી રિક્વેસ્ટ કરો છો. તો એ જેટલી જે વાતમાં જે પોલાઇટનેસ છે, એ પોલાઇટનેસ વિનમ્રતા જે છે એ કોણ બતાવશે? કુડ બતાવશે. પ્લસ સેન્ટેન્સ તમારું કેવું બનશે? ક્વેશ્ચન સેન્ટેન્સ. એટલે આ રીતે કુડ જે છે એ પોલાઇટ ક્વેશ્ચન્સ દર્શાવવા ઉપયોગમાં આવશે. લાસ્ટ યુઝ જોઈએ આપણે એનો, તો કન્ડિશન ઇન પાસ્ટ ઇફ અનલેસ વાળું ક્લોઝ માં પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી તરીકે પણ કુડનો ઉપયોગ થશે. કેવી રીતે? તો ઇફ યુ હેડ સ્ટડીડ વેલ, જો તમે સારી રીતે અભ્યાસ કર્યો હોત તો, જો તમે વ્યવસ્થિત અભ્યાસ કર્યો હોત તો. આપણને ખબર છે કે કન્ડિશન ઇન પાસ્ટ શું બતાવે? ભૂતકાળની ઇનકમ્પ્લીટ એક્શન જે થઈ જ નથી, પણ જો થઈ હોત તો આમ થયું હોત, એવી બાબત અહીંયા દર્શાવશું આપણે. ઇફ યુ હેડ સ્ટડીડ વેલ, જો તમે સારી રીતે મહેનત કરી હોત, સારી રીતે અભ્યાસ કર્યો હોત, તો યુ કુડ હેવ સ્કોર્ડ બેટર, તો તમે અત્યારે જે તમારો સ્કોર છે એના કરતાં પણ વધારે સારો સ્કોર કરી શક્યા હોત. ઇટ મીન્સ કે તમને વધારે સારા માર્ક મળ્યા હોત. અહીંયા કુડ જે છે એ આપણા પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી તરીકે યુઝ થાય છે. આગળ કન્ડિશન ઇન પાસ્ટ આપી છે એટલે પાછળ કુડ, હેવ અને વર્બ 3. અહીંયા આપણે કોઈ પણ મોડલ ઓક્ઝિલરી યુઝ કરી શકશું. આપણે અલગ અલગ મૂડ બતાવવા હોય એ મુજબ શુડ, વુડ, કુડ અને માઇટ કોઈ પણનો યુઝ કરી શકશું. એટલે અહીંયા કુડ જે છે એ એબિલિટીના પર્પઝથી, કંઈક કરી શકવાના પર્પઝથી આપણે અહીંયા કુડ મૂક્યું છે કે તમે વધારે માર્ક્સ મેળવી શક્યા હોત. બીજું એક્ઝામ્પલ જોઈએ. ઇફ આઈ હેડ સેવડ ઇનફ મની, જો મેં સમયસર પૈસા બચાવ્યા હોત તો આઈ કુડ હેવ સર્વાઈવડ, તો હું બચી ગયો હોત. સર્વાઈવ એટલે ટકી રહેવું, બચી જવું. પણ આવું એકચ્યુઅલી થયું નથી. ઇનકમ્પ્લીટ એક્શન છે અને ઇન પાસ્ટ છે. જો મેં પૈસા બચાવ્યા હોત તો હું સર્વાઈવ થઈ શક્યો હોત. તો અહીંયા પણ આપણે કુડ જે છે એઝ અ મોડલ ઓક્ઝિલરી યુઝ કરવાનું થાય છે. તો ફરી પાછા આપણે કુડના ઉપયોગ જે છે એને આપણે થોડા રિવાઇઝ કરી લઈએ, ઓવરવ્યૂ કરી લઈએ. કે એક તો કેનના ભૂતકાળના રૂપ તરીકે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર યુઝ થશે. ભૂતકાળની એબિલિટી દર્શાવવા માટે થઈને પણ યુઝ થશે. પોલાઇટ ક્વેશ્ચન્સ દર્શાવવા માટે વુડ, વિલની જેમ જ ઉપયોગ થશે, બટ વધારે પોલાઇટનેસ બતાવશે. અને લાસ્ટલી કન્ડિશન ઇન પાસ્ટમાં પરફેક્ટ મોડલ ઓક્ઝિલરી તરીકે પણ યુઝ થશે. તો આ રીતે આપણે આજે 2 મોડલ ઓક્ઝિલરીના યુઝ શીખ્યા છીએ, કેન અને કુડ. આઈ હોપ કે તમને આ ટોપિક જે છે એ બરાબર સમજાઈ ગયો હશે. વધારે સારી રીતે સમજવા માટે થઈને આ એક્ઝામ્પલ્સને આધારે તમે તમારી જાતે વાક્ય બનાવવાનો પ્રયાસ કરશો તો તમને એ વધારે હેલ્પફુલ થશે અને એ ટોપિક જે છે એને તમે વધારે ક્લિયરલી સમજી શકશો. થેન્ક યુ વેરી મચ.